મતદાન માટે પણ અવનવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। ભાવનગરના મહુવામાં પણ કારખાનેદારો મતદાનનું મહત્વ સમજે તે માટે ખાસ તેમણે પ્રચાર કરવાની એક નવી પહેલ કરી છે, જ્યાં ડુંગળીના કારખાનેદારોએ મતદાન જાગૃતિને લઈને એક નવતર પ્રયાસ હાથ ધર્યો છે। મહુવાના 200 જેટલા ડુંગળીના કારખાનામાં કામ કરતા જે કામદારો છે તે મતદાન કરશે તો તેમને એક દિવસ પૂરતા 50 રૂપિયા રોકડા આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે। ડુંગળીના કારખાનામાં મજૂરી કામ કરતા ભાઈ બહેનોમાં જાગૃતિ આવે તે માટે ઓનિયન ડિહાઇડ્રેશન એસોસિએશને આ અનોખી પહેલ કરી છે, જેને કામદારો પણ આવકારી રહ્યા છે। એક સારું વાતાવરણ અને સારી મતદાનની ટકાવારી થાય તે માટે એક નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે કે જે પણ કામદાર મતદાનના દિવસે મતદાન કરીને આવશે તેને ફેક્ટરી માલિક અને એસોસિએશન તરફથી 50 રૂપિયા પ્રોત્સાહન તરીકે મતદાનના દિવસે એક દિવસ માટે 50 રૂપિયા પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે। 154 ડિહાઇડ્રેશન યુનિટના માલિકો દ્વારા અમારા એસોસિએશનના પ્રમુખ શ્રી મયુરભાઈ રાઠોડની સૂચના મુજબ કે ભાઈ આપણે મતદાન વધુમાં વધુ થાય તે માટે સૌ કર્મચારીએ ફરજિયાત મતદાન કરીને આવવું, અને જો અથાત પરિસ્થિતિમાં તેઓએ મતદાન ન કરેલું હોય તો અમો અહીંથી સ્પેશિયલ વાહન દ્વારા કરી તેમને મતદાન મથકે લઈ જઈ મતદાન કરાવીશું। આગામી તારીખ 7/5/2024ના રોજ ચૂંટણી છે, તો એસોસિએશન પ્રમુખ અને અમારા શેઠે ફરજિયાત બધા જ સ્ટાફને મતદાન કરવા જવાનું છે, અને બધાને લઈને જવાબદારી મને સોંપેલી છે અને બધાને મતદાન કરાવશું।